અને જે સિંચાઈનો 90 દિવસનો પરિપત્ર છે એની સામે ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જે લોકોએ આ કાયદો બનાવી અમને જિંદગીમાં ખેતી કરી છે એમને ખબર છે જો 90 દિવસ પાણી નહીં મળે તો કયો પાક બચી શકશે। માટે ખેડૂતોએ નક્કી કર્યું છે કે જો અમારી માંગણી આ લોકો ધ્યાનમાં નહીં લે અને 15 દિવસમાં જો અમને આશ્વાસન નહીં આપવામાં આવે કે આ પરિપત્ર અમે રદ કરીએ છીએ તો મોટી સંખ્યામાં 10 થી 15,000 માણસોનું ગ્રુપ કરીને સિંચાઈ વિભાગનો ઘેરાવ કરવામાં આવશે અને એમાં જો સુરત જિલ્લામાં કે સુરત સિટીમાં કોઈ પણ ટ્રાફિકની કે વ્યવસ્થા સર્જાય તો એની જવાબદારી સંપૂર્ણ સરકારની રહેશે અને ખેડૂતો પોતાનો નિર્ણય મક્કમપણે જણાવી ચૂક્યા છે કે આ 90 દિવસનો જે પરિપત્ર છે એ અમે કોઈ પણ સંજોગોમાં સહન કરવાના નથી અને અમારી માંગણી છે કે મેક્સિમમ 45 દિવસનો તમે બંધ આપો તો અમને વાંધો નથી પણ 45 થી એક દિવસ વધારે અમે બંધ રહેવા દઈશું નહીં। 90 દિવસનો જે નિર્ણય હવે તગલકી નિર્ણય છે। ફક્ત બંધ ઓફિસમાં 5 અધિકારીઓને બોલાવીને આ નિર્ણય લઈ લેવો એ વ્યક્તિ કોઈ પણ ખેડૂત વ્યક્તિ નથી। એ ફક્ત બેસીને લોકો પર રાજ કરવા વ્યક્તિઓ છે। ગ્રાઉન્ડ લેવલ પર ખેડૂતોને ખબર પડવી જોઈએ કે ખેતી કેવી નવેમ્બર મહિનામાં શેરડીનું રોપણ સ્ટાર્ટ થશે તો તેને પાણી કેવી રીતના મળશે। ફેબ્રુઆરી મહિનામાં ડાંગરની ખેતી સ્ટાર્ટ થશે તો ડાંગરને પાણી કેવી રીતના મળશે। તો આખા વર્ષનો દક્ષિણ ગુજરાતના લગભગ દક્ષિણ ગુજરાતના 1000 કરોડથી ઉપરનું ખેડૂતોનું નુકસાન છે। તમે જે આ કેપેસિટી વધારવાની વાત કરો છો તે કેપેસિટી ખેડૂતો માટે નથી વધારી રહેલા। એ ફક્ત પ્રાઇવેટ કંપનીઓ જીઆઈડીસીઓને પાણી પહોંચાડવા માટે આ કેપેસિટી વધારી રહેલા છે। અમારે ખેડૂતોનું એક જ એ કામ વાત છે, અમારે આ કોઈ પણ 90 દિવસનું રોટેશન અમારે રાખવું નથી। 45 દિવસ ઇનફ છે। 45માં જે તમારે કામ થતું હોય કરી શકો છો। બાકી ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિ પર છે। દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રમાણેની પરિસ્થિતિઓ સર્જાઈ રહેલી છે એ ખેડૂતો પર એક રીતે અત્યાચાર જ થઈ રહેલો છે હાલમાં।